ને આમાં છે નાસ્તો. આજ છે ને અમારે આઈની તિથિ છે. પાયલ, અમારી નવી પાયલ મેં પહેરવા કાઢી ને આજ, તો શિવાની છે ને પહેરવી. બસ માં જ ને કે આપણે ગાડી આરી ગાડી તો મૂકી જાઓ ગાડી લઈ. ગાડી લઈને મૂકી જાય. હા તો એમ કરીએ, ગાડી લઈ. મમ્મી ને હવે શિવ વગર તો ગમશે નહીં, સુનું થઈ જાય. શિવ વગર નહીં મજા, ખાલી ખમ થઈ જાય. તો છમછમ કરો જોઈએ. આવે 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 હો શિવ, આવે 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 આવે. આવી આવી આવી, પૂગી ગઈ પૂગી ગઈ પૂગી. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બતાવીને હવારના 9 વાગવા આવ્યા ને જો હવ કાંઈ મેં બતાવી લાગી ગયા. મમ્મી વાહિંદા કરીને ડાયરેક્ટ ગદપ વાટવા વયા ગયા. નકર પછી તડકો એકદમ થઈ જાય એટલે દહ થાય ને તા તો ખેતરમાં ઉભાય નહીં. હમણાં હવારમાં થોડો ઠારઈ આવે એટલે પછી બહુ જ નો તડકો તપે. તે મમ્મી ગદપ વાટવા વયા ગયા ને પપ્પા નીકળી ગયા ગામમાં, થોડુંક લેવું દેવું કરવાનું હતું તી. ને શિવાની ને લાવો કે હું લેતો જાઉં. તે ભૂમિને ઘેરી કે શિવને ઉતારી ને પછી કે હું ગામમાં નીકળી જાય. તી પછી મારે ધક્કો નહીં એટલે પપ્પા લેતા ગયા. તી શિવાની ત્યાં ભૂમિને ઘરે મૂકી દે હે, પછી બપોરે હું લઈ આવી ને ભાવેશભાઈ નીકળી ગયા તૈયાર થઈને નોકરી ઉપર. ને આપણે જો કીડિયારું પુરાઈ ગયું, ગાયને રોટલી દેવાઈ ગઈ ને નાસ્તો બનાવીને બધાય નાસ્તોય કરી લીધો ને હવે જાઉં ઘરમાં કામ કરવા. ને ઘરનું બધું કામ પતી જાય ને એટલે થોડાક કપડાં ને ભરી લઈએ. ગઈકાલે તો ટાઈમ નતો રહ્યો એટલે થોડાક કપડાં નાખી લઈએ ને પછી આજે તો હવે બપોર પછી વિચાર નથી પિયર જવાનો. મમ્મીને હજી ફોન કરવાનું બાકી છે, ન કરી છે ને વાટ જોયા રાખશે. આજ તો નથી જવું, હવે આવતીકાલે લગભગ સવારે ભાવેશભાઈ ભેરી નીકળી જાય. તો આજે હવે આરામથી જે નાખવાનું હોય ને એ નાખી લે. પેલા બધું ઘરનું કામ પતાવી ખાઈ પી ને પછી છે ને બધું નાખી લે, લઈ જવાનું હોય છે. તો રહોડામાં ધવાડો ભરાઈ ગયો છે કેમ કે પવન આજ બાયડા નથી કામ, પવન ને આજ પવન ન થાય ને આજ તો બને ઢોકરીનું શાક. આજ ઢોકરીનું શાકનો વારો આવી ગયો. હા કઈ બકાલું નથી, હવે લેવા ગયા બકાલ તો મેં કીધું બકાલાની વાટ થોડી જોયા રખાય. તો બહુ મોડું થઈ ગયું. હા મેં આજ તો ખાટી છાશ પડી હતી થોડી, એ ઢોકરી બાફી નાખી. ના મેં ઢોકરીનું ઈ ભાવે હમણાં કેદી નું નથી કર્યું. હા મેં કીધું ઢોકરીનું બનાવી નાખી. હવે ટમેટાનું તો કર્યું હતું બે ચાર, તો ઈ ભાવે છે ને આજ કે મને કે ટિફિન લઈ જાવ. હા આજ શાક ને રોટલી ભાવેશભાઈ લઈ ગયા. સવાર પછી એના હાટું ટમેટાનું કરી નાખ્યું. મેં કીધું આપણા હાટું મોડેકથી કરીશું. મમ્મી જો શાક વઘાર લઈ પછી હવે તો રોટલા બે બનાવો કે રોટલા? ના રે ના, રોટલી તો પડી છે. તો રોટલા બનાવવાથી આપણી મમ્મી શાક વઘાર લઈ પછી રોટલા બનાવી નાખીએ. ને મમ્મી ઓલા પપ્પા કહેતા હતા ને કે મગમાં પાણી કઈ ચાલુ કરવાનું છે? હવે એ ખાલી ઉપર બે ચાર ક્યારે પીવરાય છે, બાકી આની પર તો બહુ જરૂર નથી પાણીની. નકર હમણાં જારવવાનું પાછી બરે. હા મગ અટાણે એ ખાલી ટ્રાય કરે. ઓલા બે ચાર ક્યારે પીવરાય છે. ઈ ભાઈ તો દેહમાં ગયા છે ને? હા એ તો દેહમાં ગયો, એ તો રવિવાર ટુકડો આવી છે. ત્યાં પપ્પા કહેતા હતા કે હમણાં ઠારે આવે સવારે. ઠારે આવે છે એટલે મેં કીધું પીવરાવાય નહીં. મગ ને પાણી ઓછું જોઈએ. બે ચાર ક્યારે ટ્રાય કરશે હમણાં. હા બપોર પછી કરશે. બપોર પછી કરશે તો હવે ખાટી છાશ આવી ને વાતમાં જરીક તેલ વધારે થઈ ગયું હતું ને. હા ડુંગળી જરાક ઓલી થઈ ગઈ, રાતે થઈ ગઈ. ગાય પાકી ગઈ ગાય. આ ઢોકરી છે ને આપણે બાફી લીધી પેલા. ઢોકરી તો બફાઈ. પાણી મીઠું ને જરાક અડધું પાવું તેલનું નાખી દઈએ. ચણાનો લોટ ને ચણાનો લોટ કરીને બાફી નાખીએ. પાણી ઉકળે એટલે નાખી દઈએ. હા છે હવે છાશ વગર નાખી. છાશ ઉકળે એટલે ઢોકરી અંદર નાખી દેવું.
તો 12 વાગવા આવ્યા ને હવે આપણે શિવુને લઈ આવીએ. રોટલા થઈ ગયા ને પપ્પા ખાવા બેહી ગયા. પપ્પા આવ્યા ને તે ખાવા બેહી ગયા. હવે હું શિવુને લઈ આવું પછી અમે આગળ બપોરા કરવા બેહી જઈએ. ને આમાં છે નાસ્તો. આજ છે ને અમારે આઈની તિથિ છે. કરણના દાદી છે ને એની તિથિ છે આજે, એટલે પપ્પા પછી નાસ્તો લેતા આવ્યા ને તે ભૂમિને ઘેર દઈ દઉં ને વાંથી સ્નેહાને ફોન કર્યો કે કુલદીપને મોકલ છે તે નાસ્તો લઈ જાય. તે આકડી આવી છે ને તેને દઈ દે હે. પપ્પા કે તડકાને ક્યાંય કે છોકરાઓને હેરાન કરવા નાસ્તો લઈ આવું ને તે કે હવ ને ઘેર દઈ દે હું. તે હવે લઈ જાય આકડી આવી છે. તી બાય કર દે ભૂમિને. બંસી એના મામાને ઘરે આવીને તું કાલ તાર મામાને ઘરે જાય. હા હે શિવું? હા પ્રિયલ ને તારા વિરમ મામોન હોકારા કરે તી ખોરામ બેહાડીને રમાડશે. કાં હવે રમાડી ને જાવું ને કાલ મામાને ઘરે કે નથી જાવું? નથી જાવું. આઈ બંસી પાસે રમવું તો આઈ રે હું તો નથી જાવું. હા ક્યાં બંસી? એને પૂછ કે તું તાર મામાને ઘરે આવી. પૂછ જતી હરમાઈ તો જો. હાલ દાદા મામને લઈ આવ્યા. હાલો વાટ જોવે છે. વાટ જોવે દાદા. હાલો હાલવા માંડો. ટાટા કર દે બધાય. જલેબી ખાઈ છે? જલેબી હે લાડવો ખાવો તો ને? લાડવો છે ને? કેમ કેવાય લાડવો? હા એમ. ક્યાં લાડવો? દેખાડજો. દેખાડજો. એ હા તૂટી ફૂટી વાળો છે લાડવો બુંદીનો. મજા આવે ને ખાવાની? હા હાલો બપોરા કરવા બેહીએ. ઢોકળી શાક ને સાય નાસ્તો ને બધું. હા નાસ્તો છે. હા લેતી આવ. તો 5:30 વાગી ગયા ને હવે આપણે વરોંઠાના વાહિંદા કરી નાખીએ. શિવું થઈ મારી મોર વાહિંદા કરવામાં ને બપોર હુતી હતી ને તે કપડાને તો ભરી લીધા. હવે તો બસ શિવુના જ્યાં દોરીએ છે ને કપડા ફૂકાઈશ ને જૂના ઘરમાં પહેરવાના ઈ બેગ છે નાખવાના. બાકી તો નાખવાનું હતું નાખી લીધું ને હવે વાહિંદા કરી નાખીએ. જોતા લે ઉભી રહે. હું પાવડેથી હમણાં ઠહડી લઉં. દીકું શું કરવું તારે? શું કરવું? શું કરવું? પગમાં શું કરવું? પાયલ અમારી નવી પાયલ મેં પહેરવા કાઢી ને આજ તો શિવાની છે ને પહેરવી. એને નવ દેખીને બહુ મજા આવે ને પહેરવાની. હે હા હમણાં પહેરાવ દઉં એને છે ને ઘડીક વાર હમણાં પગમાં વીટોર દઉં. તેને હનો ભાંગી જાય ને તો પછી હું પહેરું. બરાબર? તે તો પહેર્યા જ છે એરિયા. ઈ તો પહેર્યા જ છે તે તો આ પહેરવા હાલે. ઓહો ઈ પાયલ પહેરી લીધી? પહેરી લીધી? તો છમછમ કરો જોઈએ. બસ આવતી રે તને ખખડે એટલે મજા આવે. કા ખખડે એટલે મજા આવે ને? આવતી રે. નાસ્તો કર્યો? હો ગાંઠિયા ને ઓલો લાડવો અને જલેબી ને બધું કરી લીધો નાસ્તો. શરદી જેવું તો કે છે? શરદી તો ફૂલ હતી પણ કરી લીધો. સવાર થતા મટી જાય. કરણના દાદી થાય તિથિ હતી ને મારા નાની થાય. મમ્મી દોરાન કામ થયું? યા સેવો આખી રીલ પતાવી દીધું. આ જાડો દોરો જોતો હોય તો પાછો ન હોય, તાત્કાલિક ન હોય પછી ઘરમાં. આખી ઘૂસરા કરી નાખ્યા. એને મેં ઓલો એ કેદીના ઘૂસરા તો કરી નાખ્યા પણ ઓલું એને બાંધવું હતું ને એને પાયલ પહેરી તે લઈ આવી હતી.
ઈ એમાં જ મૂંઝાણી છે, જોઈ લ્યો. થોડીક વાર છે. હમણાં થાકશે એટલે કહે કે મમ્મી કાઢ દે. કા મમ્મી આજ કઈ પ્રેન્ક નથી કરવો ને? ના ના હો. મમ્મી કે ભારે થઈ જાય, એમ ભારી પડી જાય ને. હો આપણે ઉતારવાનો એ ઉતારી લઈ. હા ભાવેશભાઈ, જો મમ્મી ને કઈ પ્રેન્ક કરવો હોય તો કેવાનું નહીં. જો એને કીધું કે ઉતારવું હોય ઈ ઉતાર લેવાનો હોય કે. એટલે મમ્મી ને સાનું મુનું જ પ્રેન્ક કરવાનો, મમ્મી ને કઈને તો કરવાનો જ નહીં, નકર તો મમ્મી ના જ પાડશે. ભાઈ સવારે તમે કેટલા વાગે નીકળશો? સવારે 9:30-10 વાગે નીકળું. હા તો અમારે આવવાનું છે એટલે એ પ્રમાણે તૈયાર થઈ જાય ને. બસ માં? હા તો બસ માં જ ને, કે આપણે ગાડી આરી ગાડી તો તમે મૂકી જાઓ, ગાડી લઈ. ગાડી લઈને મૂકી જાય. હા તો એમ કરીએ, ગાડી લઈ. આમાં કાલે જ કોમેન્ટ હતી ઈ કે કિરણબેન તમે કે ગાડી લઈને તમારા પિયર માં નથી જતા. હું કઈ તો હજી મને નથી ખબર પડી કે શું કરવા નથી જતા. ગાડી નો અકાય બહુ. ગાડી ને બસ બાપા આપણે જવાથી કામ છે. બસ માં મજા આવે બેઠે. બસ જેવી મજા ને એસટી જિંદાબાદ. તો હું એમ કહું કે તમે સવારે નીકળો તો અમે તૈયારી પ્રમાણે થઈ જાય. હો 9:30 તૈયાર રહેજો. હા તમે રાણા ઉતરી જાજો, અમે ડાયરેક્ટ પોરબંદર ને અહીંયાથી વિરમભાઈ આવશે ને મમ્મી ને હવે શિવ વગર તો ગમશે નહીં, સુનું થઈ જાય. શિવ વગર નહીં મજા, ખાલી ખમ થઈ જાય. કા શિવ લાય કર દો કઈ આવતી. શિવું ને અહીં મુકતા જાય તો ક્યાં જવાની જરૂર છે ને. ભૂમિના ઘરે ગયા, રણજીતભાઈ નું બેગ અહીં પડ્યું હતું. ભાવેશભાઈ માધુપુર ગયા ને તો અહીંયા લઈ આવ્યા હતા. કાલ શિવું ને કે આપણે ઘુમરો મારી આવીએ ને એનું બેગ દઈ આવીએ. કાકો દીકરી હમણાં નીકળી ગયા ને હું આવી ત્યાં ઉપર છે ને મારા ચંપલ ને શિવું ના બૂટ ને હતા ને, મેં કીધું સવારે પછી વેલેરું જાવજો એટલે અટાણે બધું ફેરું કરી લો. કપડા ને તો બધું નખાઈ જ ગયું છે, ચંપલ ને બૂટ ને લેવા આવવાનું હતું. જો લઈ લીધા ને હવે જઈએ. બાકી અહીં એવો મસ્તીનો ઠંડો ઠંડો પવન આવે ને પાછળ એવો આમ અસલનો વ્યૂ આવે ખેતરનો. બપોરે છે ને પપ્પાએ જો મગ પીવરાવવાનું ચાલુ કરી દીધું. હવે છેલ્લું પાણી છે ને 10-11 તો બપોરે પીવરાવી લીધા, પછી બંધ કરી દીધી. હવે આ પાર્યું કે કાલ પૂરું કરી લે પીવરાવવાનું. આ બાજુના છે ને એને જરૂર નથી હજી. આ બાજુ જો પારવાઈ છે ઈ બરી ગયા છે છોડવા, એટલે પછી કંઈક તો બીક રહી. બાકી મગમાં ફાલ તો સારો છે. હવે પપ્પા કે જે ચડવાનું હોય છે એ ચડી જાહે ને જાય તો ઈ કે આપણે ભાગમાં તો હોય જ મળી રહે, નહીં હોય તો નહીં રહે. ઈ કે હવે ભગવાન ભરોસે પપ્પાએ મગ મૂકી દીધા ને આખા ખેતરમાં કોઈ દી નથી વાવ્યા, પહેલી વાર જ વાવ્યા. જઈએ આપણે વિડીયો ચાલુ નતો કર્યો, શિવાની હજી નથી. તો અહીંયા છે ને ઓલી બાજુ થોડાકમાં વાવ્યા હતા 3-4 ક્યારા, પણ એવા અસલના મગ થયા હતા. તે આ વખતે પછી ટ્રાય કરી કે આખા ખેતરમાં વાવીએ તો ફાલ તો સારો જ છે. હવે જોઈએ કેવા થાય મગ. બાકી હવે આપણે હમણાં તો પિયરના વિડીયો આવશે, થોડાક દી રોકાઈને પછી આવતા રહે. હું ઘણાઈને એમ થતું હોય છે કે કિરણબેન હું ઘણીએ પિયર વૈયા જાય, પણ ઘણીએ નથી જતી ને. હું 2-2.5 મહિને જ એકવાર જાઉં ને તે રોકાઈ આવું. બાકી તો મમ્મી અહીં કર લઈને તે ઉપાધિ નમ રહે. બાકી કોઈ કરવા વાળું ન હોય તો પછી મેળ ન જ આવે જવાનું. એટલે આપણે હવે જઈ આવીએ. બાકી મમ્મીને ને પપ્પાને શિવ વગર ગમે તા નહીં, દાદા દાદીને સૂનું લાગે એટલે વિડીયો કોલમાં તમે વાત કરતા જ હોય. હવે છે ને તમને ટીટોળીના ઈંડા બતાવું. જો આ ટીટોળીના ઈંડા છે, પણ એ માથે છે ને બેહી જાય. આપણે પાસે જઈએ ને તો એ ટી 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 કરે પણ માથેથી હટે નહીં. 4 ઈંડા છે એના. આ વખતે આ બાજુ મૂક્યા, આ બાજુ ખેતર ખાલી છે હતી. દર વખતે તો શું છે કે માંડવી વાવીએ ને એ અટાણે ખાલી હોય ખેતર ઉનાળે, ને પછી 6ઠા મહિનામાં માંડવી વાવીએ ને તે ત્યાં ઓલી બાજુ જ હોય. પણ આ વખતે અહીંયા મગ છે એટલે ખાલી નતું ખેતર. તેને ખબર હોય કે પાણી આવે ને એટલે એની આ બાજુ આ વખતે ખાલી ખેતર છે ભીગા. જોરિયા જઈ હાવ લપાઈ ગઈ. દેખાવાય નથી દેતી ઈંડા.